નમસ્કાર દોસ્તો, જય ધન્વંતરી. હું છું પ્રદીપ ખાંડરા. લાસ્ટ 4 વર્ષથી આયુર્વેદના વિષય પર છું અને આમ મારા કેરિયરની અંદર ઘણા બધા એવા લોકો જે દુઃખોથી ગ્રસિત અને તકલીફોમાં આયુર્વેદ ટ્રીટમેન્ટો, હોસ્પિટલની એલોપેથિક ટ્રીટમેન્ટો અને એમાંથી નીકળાય એના માટેની ઘણી બધી એવી ટ્રીટમેન્ટો કરીને પણ થાક્યા હોય અને નીકળી નથી શક્યા. શાયદ ક્યારેક ક્યારેક એવું થતું હોય કે કોઈક બીમારીમાંથી બહાર નીકળવા જઈએ અને કંઈક એવી જે ટ્રીટમેન્ટ હશે, જેમ કે એલોપેથિક દવાઓ, તો એ જ દવાઓ આવનારા સમયની અંદર આપણને ઘણી મોટી તકલીફ તરફ લઈ જતા હોય છે. તો શાયદ ક્યાંક ને ક્યાંક એવું જોયું છે કે આજે આપણને દવાની નહીં પણ સાચા સમજણની જરૂરત છે. કારણ આમ આપણા વડીલો જ્યારે સામાન્ય એક એવી જિંદગી જીવી ગયા કે ખાવા પીવાનું સારું ન હતું, વાહન વ્યવહારની સુવિધા ન હતી, હોસ્પિટલો ન હતા, તો એ એક સુખી જિંદગી જીવી ગયા. કેમ કે ત્યારના સમયની અંદર કોઈ કેમિકલ તત્વોથી ચાહે ખાવા પીવાનું હોય, હવા, એવી કોઈક પણ એ વિષયો જ ન હતા. જ્યારે આજે આપણે જોઈએ કે ટોટલી ખાનપાન બદલાયું છે, રહેન સહેન બદલાયું છે, જીવનશૈલી બદલાઈ છે, તો જેના કારણે આજે આપણે ચાહે એક આધુનિક અને ટેકનોલોજીની યુગમાં જીવન તો જીવતા છે, પરંતુ એ જ જિંદગી આપણને ક્યાંક ને ક્યાંક તો ખૂબ જ પાછળ પાડી રહી છે. તો હું જે વિષય પર છું, મિશન હેલ્થ ઇન્ડિયા રોગમુક્ત ભારત અભિયાન, જે તમે જોઈ શકો છો અહીંયા છે આદરણીય ડૉક્ટર મહેશ પાટીલ સર, શશિકાંત ગુલમકર સર અને પ્રકાશ કલાટે સર, જેમના માધ્યમથી આ વિષય પર મારા જે અનુભવો છે કે જ્યાં માણસો ક્યાંક ને ક્યાંક તો ખૂબ જ દુઃખોમાં કંટાળી ગયા હોય કે હવે આગળ શું કરીએ, અને ત્યાં કંઈક આ સરના માધ્યમથી અને એના સિવાય જે બાજુમાં તમે જોઈ શકો છો મારા અપલાઈન સર પ્રતિલાલ પટેલ સર, અને આ તરફ તમે જોશો તો વાપીથી જે હરેશ ચાપેનારી સર છે, જે વાપી ગ્રુપથી યા વાપી ટીમના પ્રણેતા કહેવાય, તો એમના માધ્યમથી સાહેબ ઘણા લોકો સુધી પહોંચી અને દુઃખમાંથી બહાર નીકળી શકાય એવા લોકોને અમે રસ્તા બતાવી રહ્યા છીએ. તો આપણા નજરમાં પણ ક્યાંક કદાચ કોઈ તકલીફમાં છે, હર હંમેશ દરરોજની દવા ખાય છે, તો આવનારા સમયમાં મોટી તકલીફ આવી શકે અને એ તકલીફમાંથી બચવા માટે શાયદ કોઈ રસ્તો નથી, તો આપણે રસ્તો બતાવી શકાય અને કોન્ટેક્ટ કરી શકો. તો આભાર.